મિત્રો, જન્મ અને મૃત્યુ એ કોઈના હાથમાં નથી હોતું, તે તો ઈશ્વર દ્વારા જ નક્કી કરવામાં આવે છે અને તે જ્યારે ઈચ્છે ત્યારે કોઈ પણને મૃત્યુ આપી શકે છે અને જ્યારે ઈચ્છે ત્યારે જ જન્મ પ્રદાન કરી શકે છે। જ્યારે આત્મા પ્રકૃતિ સાથે સત્વ, રાજસ અને તમસ એ 3 ગુણ તરીકે જોડાય છે ત્યારે સૃષ્ટિમાં એક નવા જીવનો જન્મ થાય છે। તેમજ એવું માનવામાં આવે છે કે મનુષ્યનું શરીર તો નષ્ટ થઈ જાય છે પરંતુ તેમની આત્મા ક્યારેય નાશ નથી પામતી। પરંતુ અમુક લોકો આ વાત પર ભરોસો નથી કરતા। મિત્રો, મૃતાત્મા પાછળ દાન, પુણ્ય તથા અન્ય વિધિ કરવામાં આવે છે અને આ બધા પાછળનું શાસ્ત્ર ઘણું બધું કહે છે, પરંતુ મોટા ભાગના લોકો દ્વારા આ વાતનો સ્વીકાર પણ કરવામાં આવેલો છે કે જ્યારે આપણે જન્મની પહેલા પેદા થઈ જઈએ છીએ ત્યારે આપણે આપણા અતીતમાં મરી ચૂક્યા હોઈએ છીએ અને આપણે એક એવા માહોલમાં પ્રવેશ કરી લઈએ છીએ જ્યાં દિવ્ય પ્રકાશ હોય છે। દરેક સ્થાન પર રોશની જ રોશની હોય છે અને ત્યાં ક્યાંય પણ અંધકારનું નામ કે નિશાન હોતું જ નથી। ત્યાં આપણે દિવ્ય પ્રકાશને જોવા માટે સક્ષમ હોઈએ છીએ। આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે મનુષ્યનું મસ્તિષ્ક અને તેના દિમાગની ક્રિયાઓ જ તેના જન્મ અને મૃત્યુને નિર્ધારિત કરે છે। દરેક જીવ મરવા માટે પેદા થયા હોય છે, પરંતુ જો કોઈ વ્યક્તિને આ યોનિમાંથી મુક્તિ મળી જાય તો તે ફરીથી પેદા થાય છે। આવી રીતે જીવન અને મૃત્યુનું ચક્ર હંમેશા ચાલતું રહે છે। મિત્રો, હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ સવાલનો જવાબ છે કે કોઈને જીવનથી છુટકારો મેળવ્યા પછી જ બીજા જન્મમાં અવતાર પ્રાપ્ત થાય છે, પરંતુ એ કેવી રીતે નિર્ધારિત કરી શકાય કે કોઈ વ્યક્તિનો બીજો જન્મ અવતારમાં જ થશે? એક વ્યક્તિ બીજા કોઈ પણ રૂપમાં જન્મ લે છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે અને કોઈ પણ વ્યક્તિનો દ્રઢ સંકલ્પ જ તેના બીજા જન્મને નિર્ધારિત કરે છે। મૃત્યુ તો સહુ માટે અનિવાર્ય વાસ્તવિકતા જ છે। એ નથી ડાહ્યાને છોડતું કે નથી મૂર્ખને છોડતું, એટલે જીવનને સાર્થક બનાવવા માટે માણસે એવી રીતે જીવવું જોઈએ કે તેનું મરણ પણ દીપી ઉઠે। મૃત્યુ એટલે અંધકાર તરફ એક મોટી છલાંગ, જ્યાં આગળની યાત્રામાં પ્રકાશ જ હોય છે। તો મિત્રો, આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરીને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ।